તો મુખ્યમંત્રીના નિવેદન પર હાર્દિક પટેલે પલટવાર કર્યો છે। હાર્દિક પટેલે ટ્વીટ કરી કહ્યું, મુખ્યમંત્રી યુવાનોને અલગાવવાદી કરી રહ્યા છે, પરંતુ ભાજપ જ જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીની સમર્થક પીડીપી પાર્ટી સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી। ભાજપ બેવડી નીતિ બંધ કરે। હાર્દિક પટેલના આ પ્રહાર ટ્વીટ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર। हम नौजवान तो आम जनता की आवाज उठाते हैं, हम आतंकवादियों के साथ बिरयानी नहीं खाते। बिरयानी खाने वाले भारत को गुमराह कर रहे हैं। अन्याय के सामने लड़ने वाले नौजवान पर देशद्रोह के मुकदमे लगाते हो और कश्मीर में पत्थरबाजी करने वालों के मुकदमे वापस लेते हो। भाजपा दोहरी नीति બંધ કરે। આ હિન્દીમાં ટ્વીટ કર્યું અને સીધા જ આક્ષેપ કર્યા તેમણે ભાજપની સરકાર અને પીડીપી સરકાર, જેનું ગઠબંધન થયું હતું જમ્મુ કાશ્મીરની અંદર। તો આ